નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગોંડલમાં હવે નકલી તાલુકા પંચાયત કચેરી। સરકારી જમીનમાં ગેરકાયદેસર પ્લોટિંગ બતાવી હરાજી કરી તાલુકા પંચાયતના હુકમ આપ્યા, જેના આધારે દસ્તાવેજ પણ થવા લાગ્યા। ગોંડલના ત્રાકુડા ગામે સરકારી જમીનના નકલી હુકમ સનદ આપ્યા। શંકા ન જાય એટલે પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયા લાંચ પણ લીધી। પૂર્વ તલાટી કમ મંત્રીની સાથે રાખીને ભેજાબાજુનું કૃત્ય। સર્વે નંબર 91ની 5 એકર જમીનમાં પ્લોટ બતાવી ગ્રામજનોના લાખો રૂપિયા ચાઉ કર્યા। રાજકોટ જિલ્લાના ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઊભી કરીને ત્રાકુડા ગામે સરકારી જમીનની હરાજી કરીને નકલી સનદ અને હુકમ બનાવી દીધાની ઘટના દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવી છે। હદ તો એ થઈ ગઈ કે આ હરાજી ખરેખર સરકારી છે અને કોઈને શંકા ન જાય તે માટે નકલી તાલુકા પંચાયતના અધિકારીઓએ પ્લોટ ફાળવણી વખતે પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયાની લાંચ પણ લીધી હતી। આ સમગ્ર કૌભાંડમાં ગામના પૂર્વ તલાટી કમ મંત્રીનો ભરપૂર સાથ રહ્યો છે। ગોંડલના ત્રાકુડા ગામે નવું ગામતળ નીમ થયું છે। તે સર્વે નંબર 91ની 5 એકર જગ્યામાં સરકારે પ્લોટની હરાજી કરીને ગ્રામવાસીઓને ફાળવવાની મંજૂરી આપી છે તેવી વાત ગામમાં વહેતી કરવામાં આવી હતી, જેને લઈને ગામમાં આ પ્લોટની હરાજીના કાગળો તૈયાર થયા હતા અને 850 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અપસેટ કિંમત રાખીને પ્લોટની હરાજી રાખી હતી અને અલગ અલગ 25 પ્લોટ 890થી 900 રૂપિયા સુધીની ઊંચી બોલી લગાવનારને આપવામાં આવ્યા હતા, જેમાં સનદ અને તાલુકા પંચાયતના હુકમ પણ હતા અને પરિશિષ્ટ એચ સહિતના સોગંદનામા પણ તૈયાર કરાવ્યા હતા। જોકે આ બધી પ્રક્રિયા પૂરી થતા બાદ રસ્તા ભાવે મળેલા પ્લોટ વેચવા માટે અમુક શખ્સોએ પેરવી શરૂ કરી હતી, જેને લઈને ભાસ્કરે ડોક્યુમેન્ટ મેળવી તપાસ કરતા આ સમગ્ર હરાજીની પ્રક્રિયા જ ખોટી અને બનાવટી હોવાનું સામે આવ્યું છે। ત્રાકુડા ગામના તત્કાલીન તલાટી કમ મંત્રી અને હાલ હડમડિયામાં ફરજ બજાવતા ધર્મેશ હાપલિયા સાથે મળીને આખું કાવતરું રચ્યું હતું। કોઈ પ્લોટ ધારક પાસેથી 150 તો કોઈને 160 ચોરસ વારના પ્લોટ આપીને 1.39 લાખથી માંડી 1.43 લાખ રૂપિયા પ્લોટનો ભાવ તેમજ તેની ઉપર આકાર લોકલ ફંડ તેમજ શિક્ષણ ઉપકર જેવા કર પણ લગાવ્યા હતા, જ્યારે પ્રતિ ચોરસ મીટર 300 રૂપિયા તાલુકા પંચાયતના અધિકારીઓને આપવાના છે તેમ કહી લાંચ પણ પડાવી લીધી હતી। જ્યારે ભાસ્કર સુધી પ્લોટ વેચાણ માટેની વિગતો આવી તો સનદ ચકાસવામાં આવી હતી। વેચાણ મંજૂર કરવાનો જે હુકમ હતો તેમાં લેટરપેડ અને સિક્કો તો અસલ હતા, પણ તેમાં તારીખ લખી ન હતી। કોઈ પણ હુકમ તારીખ વગર હોતા નથી। આ સિવાય સર્કલ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીઓની સહી છે તેવા કોઈ અધિકારી પણ નથી, તેથી નકલી સહીઓ કરવામાં આવી છે। આ ઉપરાંત કોઈ પણ સરકારી જમીનની ફાળવણી કરવાની હોય તો લેન્ડ ડિસ્પોઝેબલ કમિટીની બેઠક મળે છે, પણ આવી કોઈ બેઠક મળી નથી। આ મામલે રેકોર્ડને ખરાઈ કરવામાં આવતા કોઈ રેકોર્ડ ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત પાસેથી નીકળ્યો નથી, તેથી હુકમ નંબર, સનદ તેમજ અન્ય પરિશિષ્ટ નકલી હોવાનું સાબિત થયું છે। આ સમગ્ર પ્રકરણમાં ત્રાકુડાના પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયાનો સાથ પૂરો છે, તેથી જિલ્લા પંચાયત અને વહીવટી તંત્ર તપાસ કરે તો કૌભાંડ કરનારાઓ બેનકાબ થશે અને ગરીબ ગ્રામજનોને તેમની રકમ પરત મળશે। આ હુકમોમાં હુકમ નંબર જમનવશી 197 થી 220 કે જેમાં તારીખ નથી પણ 220 નંબર સુધીના પ્લોટનો હુકમ છે, જ્યારે બીજો હુકમ જમનવશી 93 કે જેમાં તારીખ 20 જાન્યુઆરી 2023 છે અને તેમાં 8 જાન્યુઆરીએ હરાજી કર્યાનો ઉલ્લેખ છે। નકલી હુકમ જે લેટરપેડ પર તૈયાર કરવામાં આવ્યો છે તે લેટરપેડ અને તેના પરના સિક્કા પ્રથમ દ્રષ્ટિએ જ સરકારી કાગળો છે। આ મામલે નિષ્ણાતોની મદદ લેતા તેઓ પણ લેટરપેડ અસલી હોવાનું કહ્યું છે, જેથી એ સાબિત થાય છે કે તાલુકા પંચાયત કચેરીમાંથી કોરા લેટરપેડ અને સિક્કા પહેલા ચોરી લેવામાં આવ્યા હતા અને નકલી હુકમ તેના પર બનાવી સહી સિક્કા કરાયા છે, જેથી આ સમગ્ર નકલી કચેરીના કાંડમાં અસલી સરકારી કર્મચારીઓની સંડોવણી હોવાનું પણ સ્પષ્ટ થયું છે। ત્રાકુડાના વર્તમાન તલાટી ભાવેશ ઉદયસિંહની સનદ તેમજ પ્લોટ ફાળવણીના હુકમો બતાવી ગ્રામ પંચાયતના ચોપડે ખરાઈ કરવાનું કહેવાયું હતું। આ મામલે તેઓએ જણાવ્યું હતું કે પ્લોટની હરાજીનો કે સનદ આપ્યાના આવા કોઈ રેકોર્ડ પંચાયતના ચોપડે નથી। સનદમાં 2023ની સાલ છે ત્યારે હું ફરજ પર ન હતો, મારી હમણાં જ બદલી થઈ છે। નકલી સનદ મામલે
ગોંડલ તાલુકા વિકાસ અધિકારી મિલન ઉકાલાવાને પ્રશ્ન કરતા તેઓએ ઢાંકા પીછોડો કરવા પ્રયાસ કરતા કહ્યું કે પ્લોટની હરાજીની કોઈ ફરિયાદ આવી નથી, આવો કોઈ બનાવ બન્યો જ નથી, તપાસ કરવા કે તપાસનો ભાગ બનવું ન હોવાથી પોતાની બદલી ન થાય ત્યાં સુધી મામલો દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ.